નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો ભૌતિક વિજ્ઞાનના આ ચેપ્ટર નંબર 1 ભૌતિક જગતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે ભૌતિક વિજ્ઞાન એટલે શું, ભૌતિક વિજ્ઞાનની અંદર કેવી કેવી બાબતોનો અભ્યાસ છે કરવામાં આવે છે, ભૌતિક વિજ્ઞાનમાં ધોરણ 11 અને ધોરણ 12 સાયન્સની અંદર તમે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરશો તેવી સામાન્ય ચર્ચા છે એ આપણે આ ચેપ્ટરની અંદર મેળવ કરવાની છે। ટૂંકમાં કહું તો આ ભૌતિક વિજ્ઞાન વિષય છે એનો આપણે અહીં પરિચય મેળવવાનો છે મિત્રો। ભૌતિક વિજ્ઞાન વિષયનો આપણે આ ચેપ્ટરમાં માત્ર પરિચય મેળવવાનો છે। ડિટેલમાં ચર્ચા છે આપણે જે તે ચેપ્ટરની અંદર વિગતવાર ચર્ચા છે એ કરશું। તો મિત્રો, આ ફિઝિક્સ ભૌતિક વિજ્ઞાન માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાન માટે અંગ્રેજીમાં વપરાતો શબ્દ ફિઝિક્સ આજે મેં લખ્યું છે, આ તમે જે જોઈ રહ્યા છો તે શબ્દ પરથી લેવામાં આવે છે। ફિઝિક્સ છે, ફિઝિક્સ શબ્દ એક ગ્રીક ભાષાના શબ્દ પરથી, આજે મેં લખ્યું છે ગ્રીક ભાષામાં લખેલું છે। કઈ ભાષામાં લખેલું? ગ્રીક ભાષા। ગ્રીક ભાષાના શબ્દ પરથી આ ફિઝિક્સ શબ્દ લેવામાં આવેલ છે, જેનો અર્થ થાય છે નેચર, પ્રકૃતિ, જેનો અર્થ થાય છે નેચર, પ્રકૃતિ। તો આના પરથી તમને ખ્યાલ આવશે મિત્રો કે ફિઝિક્સ એટલે શું, ભૌતિક વિજ્ઞાન। મિત્રો, ગુજરાતીમાં આપણે ફિઝિક્સ માટે ભૌતિક વિજ્ઞાન આવો શબ્દ પ્રયોગ છે કરીએ છીએ। ભૌતિક વિજ્ઞાન એટલે શું? ભૌતિક વિજ્ઞાન મિત્રો એક વિજ્ઞાનનો એક વિભાગ છે, ખૂબ વિશાળ વિભાગ છે। એની અંદર આપણે કેવી કેવી બાબતોનો અભ્યાસ કરશું તેના વિશે આપણે આ ચેપ્ટરમાં ચર્ચા છે કરવાની છે। તો કીધું એમ કે અંગ્રેજી શબ્દ ફિઝિક્સ છે આ ગ્રીક ભાષાનો શબ્દ છે, તેના પરથી લેવામાં આવેલ છે, જેનો અર્થ થાય છે નેચર, પ્રકૃતિ, નેચર, પ્રકૃતિ। So physics is nothing but physics is a science of nature. Physics is a science of nature. મિત્રો, કુદરતનું વિજ્ઞાન છે, કુદરતને સમજવાનું વિજ્ઞાન છે। સાયન્સ નો શબ્દ આપણે કહીએ, physics is nothing but science of nature। તો આ સાયન્સ શબ્દ છે ને એ લેટિન ભાષાનો શબ્દ સિન્ટિયા, લેટિન ભાષાનો શબ્દ સિન્ટિયા પરથી લેવામાં આવેલ છે સાયન્સ શબ્દ, જેનો અર્થ થાય છે જાણવું, જેનો અર્થ થાય છે જાણવું, કંઈક મેળવવું, કંઈક જાણવું। અને સંસ્કૃત શબ્દ ભૌતિકી પરથી આપણે ગુજરાતીમાં જે શબ્દ વાપરીએ છીએ ભૌતિક વિજ્ઞાન તે લેવામાં આવેલ છે। સો ભૌતિક વિજ્ઞાન એ બીજું કંઈ જ નથી, જેમ કીધું સાયન્સ ઓફ નેચર। તો ભૌતિક વિજ્ઞાન છે એ કુદરતને સમજવાનું વિજ્ઞાન છે મિત્રો। ભૌતિક વિજ્ઞાન છે કુદરતને સમજવાનું વિજ્ઞાન છે, કુદરતને સમજવાનું વિજ્ઞાન છે। તો હવે આપણે વાત કરીએ કે ભૌતિક વિજ્ઞાન એટલે શું। આ ભૌતિક વિજ્ઞાનમાં કેવી કેવી બાબતોનો અભ્યાસ છે કરવામાં આવે છે અને આપણે ધોરણ 11 અને ધોરણ 12 માં કઈ બાબતોનો અભ્યાસ કરશું। સો મેં કીધું એમ ભૌતિક વિજ્ઞાન મિત્રો કુદરતને સમજવાનું વિજ્ઞાન છે। આપણી આસપાસ જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ કેવી રીતે બને છે, એ ઘટના બનવાનું કારણ શું છે, એમાં કયો સિદ્ધાંત રહેલો છે મિત્રો, આ સમજવાનું વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન છે। આપણે આસપાસના પર્યાવરણમાં બનતી ઘટનાઓને સમજવાનું વિજ્ઞાન છે મિત્રો। દાખલા તરીકે શરૂઆત કરીએ આપણે પ્રકૃતિને સમજવાનું વિજ્ઞાન। દાખલા તરીકે દિવસ રાતનું પુનરાવર્તન થવું મિત્રો, આ દિવસ પછી રાત ને રાત પછી દિવસ, આ ચક્ર ચાલ્યા કરે છે, કેવી રીતે ચાલતું હશે? કેમ એવું નથી થતું કે બે વખત એવું બન્યું કે 2 દિવસ થઈ ગયા, રાત પડી જ નહીં, તો 3 દિવસ થઈ ગયા, રાત પડી જ નહીં, આવું થતું નથી। દિવસ અને રાત્રિનું નિયમિત પુનરાવર્તન થયા કરે છે મિત્રો। આ કેવી રીતે થાય છે?
આ જાણવાનું વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન. આવી બધી ચર્ચાઓ છે ભૌતિક વિજ્ઞાનની અંદર કરવામાં આવે છે. એવી રીતે ઋતુઓનું વાર્ષિક ચક્ર તમને ખ્યાલ છે ને કે શિયાળા પછી ઉનાળો, ઉનાળા પછી ચોમાસું. મિત્રો અત્યારે સરસ મજાનું ચોમાસું છે ચાલી રહ્યું છે. તમે મિત્રો એવું જોયું શિયાળા પછી ચોમાસું આવી જાય અથવા ચોમાસા પછી ઉનાળો આવી જાય, શિયાળો કપાઈ ગયો. આ વખતે કે શિયાળો આવ્યો જ નહીં. આવું તમે જોયું? તો કે આવું તમે જોયું નથી. એવું થતું નિયમિત ચક્ર એનો ચાલ્યા કરે છે ઋતુઓનું. મિત્રો ये दिन और रात का बनना, ये दिन और रात का बनना, ये मौसम का बदलना, ये सब फिजिक्स है મિત્રો. આ બધું ફિઝિક્સ છે. એવી રીતે અવકાશી પદાર્થો છે એનું રાત્રે ટમટમવું, ગ્રહણની ઘટના, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, बढ़ती और સમુદ્ર કિનારે જોવા મળતી મિત્રો લહેરો, જે લહેરો તમને સમુદ્ર કિનારે જોવા મળે છે, આ બધું ફિઝિક્સ છે. આપણી આસપાસ બનતી ઘટનાઓ એને સમજવાનું વિજ્ઞાન એટલે ફિઝિક્સ છે. બહુ મજાનો વિષય છે મિત્રો. આમાં જેમ તમે ડૂબકી મારો એમ મજા આવે. આપણી આસપાસ બનતી બધી ઘટનાઓ મિત્રો, દાખલા તરીકે હું અહીંથી બોલું છું અને તમે ઘરે બેઠા બેઠા મને સાંભળો છો. હું અહીંથી તમને બોલું છું, તમે મને ઘરે બેઠા બેઠા જુઓ છો, સાંભળો છો. મિત્રો ફિઝિક્સને કારણે શક્ય બન્યું છે. આ ફિઝિક્સને કારણે શક્ય બન્યું છે. તમને એમ થશે આવું બધું ફિઝિક્સ? હા મિત્રો, આ ફિઝિક્સ છે. તો જ્વાળામુખી, મેઘધનુષ્ય બનવું. આ તમે ઉનાળામાં ઘરે બેઠા હો મિત્રો, તમને ગરમી થતી હોય, લાઈટ વહી ગઈ હોય એટલે ગરમી થતી હોય, એમાં લાઈટ આવે અને કેવો તમે હાશકારો અનુભવ. લાઈટ આવે અને સ્વિચ ઓન કરો તો પંખો ફરવા લાગે, તમારો એસી છે ઓન થઈ જાય મિત્રો, બલ્બ છે એને તમે એમાંથી તમે પ્રકાશ મેળવી શકો છો મિત્રો. તમને ખ્યાલ હશે કે આદિમાનવ જે હતો એણે સૌપ્રથમ અગ્નિની શોધ છે એ બે પથ્થરોને ઘસીને છે એ અગ્નિની શોધ મિત્રો કરી હતી. અને ધીમે ધીમે આ અગ્નિ છે એનો ઉપયોગ એ ખોરાક રાંધવા માટે, હિંસક પ્રાણીઓથી બચવા માટે કરવા લાગવામાં. અને અત્યારે આપણે છે કે મોટા ભાગે પ્રકાશ મેળવવા માટે હવે કોઈ એવા લાકડાઓ લગાવી, લાકડાઓ છે એને બાળીને પ્રકાશ નથી મેળવતા, પણ હવે તો આપણે બલ્બ આવી ગયા છે, ટ્યુબલાઇટ, એલઈડી બલ્બ્સ. આ બધું મિત્રો ફિઝિક્સ છે. આ બધું ફિઝિક્સને કારણે શક્ય બન્યું છે મિત્રો. જુદા જુદા વૈજ્ઞાનિકોએ, જુદા જુદા દેશના વૈજ્ઞાનિકોએ કરેલી શોધો એને કારણે આજ માનવી છે કે ખૂબ સુખાકારી છે, ભોગવી રહ્યો છે મિત્રો. આમાં ફિઝિક્સનો બહુ મોટો ફાળો છે મિત્રો. આમાં ફિઝિક્સનો બહુ મોટો ફાળો છે. દાખલા તરીકે એક નાનકડું ઉદાહરણ આપું તમને કે એક દિવસ તમે લાઈટ વગર વિચારો, આખો દિવસ લાઈટ નથી, આપણું જીવન છે એમાં કેટલી આપણને મુશ્કેલી આવે છે. લાઈટ વગર આપણે અત્યારે રહી શકતા નથી. તો આ વીજળી છે એનું ઉત્પાદન, જનરેશન, એનું ટ્રાન્સમિશન, એનું ડિસ્ટ્રીબ્યુશન, આ બધું ફિઝિક્સમાં છે. આ બધું ફિઝિક્સમાં છે. તો ફિઝિક્સમાં આપણે ઘણું બધું શીખવાનું છે. લગભગ તમામ ક્ષેત્રોની અંદર ક્યાંક ને ક્યાંક ફિઝિક્સ છે. એમાંથી આપણે ઘણું બધું શીખવાનું છે ધોરણ 11 અને ધોરણ 12 ની અંદર. તો ટૂંકમાં ફિઝિક્સ એટલે શું, ભૌતિક વિજ્ઞાન એટલે શું, એની કોઈ સચોટ વ્યાખ્યા ન આપી શકાય મિત્રો. આ તો વિશાળ ફિલ્ડ છે. ભૌતિક વિજ્ઞાનનું એક જગત છે, એ તો વિશાળ જગત છે મિત્રો. પણ ટૂંકમાં કેવું હોય તો આપણી આસપાસ કુદરતમાં બનતી ઘટનાઓને સુવ્યવસ્થિત રીતે જાણવાનું વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન છે મિત્રો. એની અંદર રહેલા સિદ્ધાંતો સમજવા, આ સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને કોઈ ઉપકરણ બનાવવું, આ બધું ફિઝિક્સ છે, ભૌતિક વિજ્ઞાન છે. તો આગળ વાત કરીએ તો ભૌતિક વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર, ભૌતિક વિજ્ઞાન છે એનું કાર્યક્ષેત્ર મેનલી આપણે બે પાર્ટમાં ડિવાઇડ કરી દઈએ તો ક્લાસિકલ ફિઝિક્સ. કયો ફિઝિક્સ? ક્લાસિકલ ફિઝિક્સ, જેને આપણે કહીશું પ્રચલિત ભૌતિક વિજ્ઞાન. કેવું ભૌતિક વિજ્ઞાન? પ્રચલિત ભૌતિક વિજ્ઞાન. પ્રચલિત ભૌતિક વિજ્ઞાનની જો વાત કરીએ તો એમાં મુખ્યત્વે 4 વિષયો છે. એમાં આપણે પ્રચલિત ભૌતિક વિજ્ઞાન
કરી શકીએ. પ્રચલિત ભૌતિક વિજ્ઞાનને મુખ્યત્વે 4 વિભાગોની અંદર આપણે છે એને વર્ગીકૃત છે એ કરી શકીએ છીએ. સૌપ્રથમ આપણે જો વાત કરીએ તો યંત્રશાસ્ત્ર. ભૌતિક વિજ્ઞાનમાં ક્લાસિકલ ફિઝિક્સ છે એને આપણે મુખ્યત્વે 4 ભાગમાં વર્ગીકૃત છે એ કરી શકીએ. એમાં સૌપ્રથમ યંત્રશાસ્ત્રની વાત કરીએ. મિત્રો યંત્રશાસ્ત્ર એટલે યંત્રનું શાસ્ત્ર. કોનું શાસ્ત્ર? યંત્રનું શાસ્ત્ર. મિત્રો આપણે રોજબરોજમાં જે ક્રિયાઓ કરતા હોઈએ છીએ એમાંથી યંત્રશાસ્ત્ર મતલબ આપણે ઘણા બધા યંત્રોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આમાં પણ ક્યાંક ને ક્યાંક ફિઝિક્સ રહેલો છે. મિત્રો ભૌતિક વિજ્ઞાનના સિદ્ધાંતોનો એમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગ થયેલો છે. તો યંત્રશાસ્ત્રની વાત કરીએ તો યંત્રશાસ્ત્ર છે એમાં મુખ્યત્વે ન્યૂટનના ગતિના નિયમો, ગુરુત્વાકર્ષણના નિયમો, મિત્રો એના સિવાયના ઘણા બધા નિયમો છે એના વિશે આપણે યંત્રશાસ્ત્રમાં વાત કરવાના છીએ. યંત્રશાસ્ત્રમાં આપણે વાત કરીએ તો તમારું ધોરણ નંબર 11 નું ચેપ્ટર નંબર 2, 3, 4 માપન અને એકમ પદ્ધતિ, ગતિ, સૂર્યપથ ગતિ, સમતલમાં ગતિ, ત્યારબાદ ગતિના નિયમો, ત્યારબાદ કાર્ય ઊર્જા પાવર, ત્યારબાદ ચાક ગતિની વાત થશે અને ગુરુત્વાકર્ષણના નિયમોની વાત થશે. ત્યારબાદ વાત કરીએ તો ઘન પદાર્થોના ગુણધર્મો છે, તરલના ગુણધર્મો છે. મિત્રો આ બધા ચેપ્ટર છે એ યંત્રશાસ્ત્રના ચેપ્ટર છે. ધોરણ નંબર 11 ના ચેપ્ટરની વાત કરીએ તો ચેપ્ટર નંબર 2 માપન અને એકમ પદ્ધતિ, ચેપ્ટર નંબર 3 સૂર્યપથ પર ગતિ, ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ, ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો, ચેપ્ટર નંબર 6 કાર્ય ઊર્જા અને પાવર, ચેપ્ટર નંબર 7 ચાક ગતિ અને ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણના નિયમો, ગુરુત્વાકર્ષણ. ત્યારબાદ છે એ ઘન પદાર્થના ગુણધર્મો છે, તરલના ગુણધર્મો છે. આ બધા ચેપ્ટર્સ મિત્રો યંત્રશાસ્ત્રમાં કવર થાય છે. તો બહુ મોટું એક વિભાગ છે ક્લાસિકલ ફિઝિક્સનો, યંત્રશાસ્ત્રનો વિભાગ. મિત્રો સાયકલથી કરીને નાની સાયકલની પૈડાથી કરીને સાયકલથી કરી અને મોટા મોટા જે એરોપ્લેન્સ છે, જે વિમાન છે, રોકેટ્સ છે, આ બધું એમાં ક્યાંક ને ક્યાંક યંત્રશાસ્ત્ર છે એનો ખૂબ મોટો ફાળો છે એ રહેલો છે. મિત્રો આપણે રોજબરોજના જીવનમાં પણ ઘણા બધા યંત્રોનો ઉપયોગ કરતા હોય છે. જેમ કે સાયકલથી માંડી મોટરસાયકલ હોય છે, કાર હોય છે, ખેતીની અંદર એગ્રીકલ્ચરની અંદર ટ્રેક્ટર હોય છે, ટ્રેક્ટરના અન્ય સાધનો હોય છે, જેસીબીસ હોય છે, મતલબ અર્થમોર્સ જે છે, રાઈટ, આ બધા છે એમાં આ યંત્રશાસ્ત્રનો બહુ મોટો ફાળો છે. મિત્રો યંત્રશાસ્ત્રના સિદ્ધાંતોનો આ ઉપકરણોમાં બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ છે એ થયેલો હોય છે. મિત્રો તો યંત્રશાસ્ત્ર છે એની સાથે માનવ જીવનની સુખાકારી છે એ ઘણી સંકળાયેલી છે. આમ તો સમગ્ર ફિઝિક્સ સાથે પણ યંત્ર છે એનો પણ આપણે ખૂબ જ છે જીવનમાં ઉપયોગ કરતા હોય છે. યંત્રને કારણે જે આપણે આપણા શ્રમ કરવો પડતો હતો, શારીરિક શ્રમ જે કરવો પડતો હતો, એ શારીરિક શ્રમ છે એ ઘણો એમ કહેવાય કે ઓછો થઈ ગયો છે. શારીરિક શ્રમમાં આપણને યંત્રો છે એ ઘણા ફાયદાકારક છે નીવડ્યા છે, ઘણો ફાયદો કરી આપે છે. તો યંત્રશાસ્ત્ર છે એનો પણ આપણે ફિઝિક્સમાં છે અભ્યાસ કરવાના છીએ. મેં તમને કીધું ઘણા બધા ચેપ્ટર્સ છે જે યંત્રશાસ્ત્રના છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રોડાયનેમિક્સ. મેં હમણાં જ તમને કીધું હતું મિત્રો કે એક દિવસ લાઈટ વગર વિચારો આપણે રહી શકતા નથી. બરાબર છે? તો ઇલેક્ટ્રોડાયનેમિક્સ જે વિદ્યુત જે શાખા છે, ભૌતિક વિજ્ઞાનની જે પેટા બ્રાન્ચ છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ, આનો પણ આમ તો દરેક શાખા સાથે બહુ જ સારી રીતે સંકળાયેલા છે. પણ હવે ઇલેક્ટ્રોડાયનેમિક્સની શાખા છે એની સાથે પણ આપણે ખૂબ જ સારી રીતે સંકળાયેલા છે. તો ઇલેક્ટ્રોડાયનેમિક્સની જે
શાખા છે એમાં કેવી બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે? મેં તમને કીધું યંત્રશાસ્ત્ર છે એમાં કેવી બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે? બળ, ગતિ, ગતિના નિયમો, ગુરુત્વાકર્ષણના નિયમો અને ઘણા બધા મેં તમને કીધું ચેપ્ટર્સ છે એના વિશે આપણે ડિટેલમાં છે એ જતે ચેપ્ટરમાં વાત કરવાના છીએ. એ યંત્રશાસ્ત્રમાં આવી રીતે ઇલેક્ટ્રોડાયનેમિક્સ નામની જે શાખા છે ભૌતિક વિજ્ઞાનની એક પેટા શાખા છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ. તો આની અંદર કેવી બાબતોનો અભ્યાસ કરવામાં આવ્યો છે? તો ઇલેક્ટ્રોડાયનેમિક્સની જે શાખા છે એમાં વિદ્યુત ભાગ, સાંભળો, વિદ્યુત ભાગ અને ચુંબકીય પદાર્થ સાથે સંકળાયેલ ઘટનાઓ, એટલે કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલ ઘટનાઓ છે એનો અભ્યાસ છે એ ઇલેક્ટ્રોડાયનેમિક્સ નામની શાખામાં કરવામાં આવે છે. ઇલેક્ટ્રોડાયનેમિક્સ નામની શાખામાં કરવામાં આવે છે. મિત્રો, એક નાના બલ્બથી માંડી અને ઘણા બધા મોટા ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે એ આપણે જોવા મળતા હોય છે. નાના બલ્બથી માંડી મોટી ઇલેક્ટ્રિક મોટરો, જનરેટરો, ટ્રાન્સફોર્મર, મેં તમને કીધું જનરેટિંગ થી લઈને ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન, આ બધું છે એ ઇલેક્ટ્રોડાયનેમિક્સ નામની શાખામાં અભ્યાસ બધી બાબતોનો કરવામાં આવે છે. મિત્રો, આપણે સ્વિચ ઓન કરીએ, બલ્બ ચાલુ થઈ જાય, સ્વિચ ઓન કરીએ, પંખો ચાલુ થઈ જાય, આ બધી બાબતોનો અભ્યાસ છે એ ઇલેક્ટ્રોડાયનેમિક્સ નામની શાખામાં કરવામાં આવે છે. આ વૈજ્ઞાનિકોના નામ લખેલા છે કે કુલમ્બ, ઓર્સ્ટેડ, ફેરેડે, એમ્પિયર, મેક્સવેલ, આવા તો ઘણા બધા વૈજ્ઞાનિકો. આ બધા વૈજ્ઞાનિકોનો આ ઇલેક્ટ્રોડાયનેમિક્સ શાખામાં ખૂબ મોટો ફાળો છે એ રહેલો છે. ત્યારબાદની આપણે વાત કરીએ તો થર્મોડાયનેમિક્સ. ફિઝિક્સની અંદર ક્લાસિકલ ફિઝિક્સમાં એક પેટા વિભાગ થર્મોડાયનેમિક્સ. તો આ જે વિદ્યા શાખા છે થર્મોડાયનેમિક્સ છે એમાં કેવી બાબતોનો અભ્યાસ કરવામાં આવ્યો છે? તો એક તંત્રના જુદા ભાગો વચ્ચે ઉષ્માની આપ-લે અથવા તો એક કરતા વધારે તંત્રો વચ્ચે ઉષ્માની આપ-લે કેવી રીતે થાય, આ ઉષ્માની આપ-લે થવાથી શું થાય, એની કઈ ભૌતિક રાશિઓમાં અથવા તો એની કઈ અભૌતિક અવસ્થામાં શું ફેરફાર થઈ શકે, ઉષ્માની આપ-લે થી ટેમ્પરેચરમાં શું ફેરફાર થશે, મતલબ કે ઉષ્માની આપ-લે છે, આંતરિક ઊર્જામાં શું ફેરફાર જોવા મળશે, આ આંતરિક ઊર્જાના ફેરફારથી કાર્ય કેવી રીતે આપણને મળી શકે, આવી બધી બાબતોનો અભ્યાસ છે એ થર્મોડાયનેમિક્સ નામની શાખામાં કરવામાં આવે છે. ટૂંકમાં ઉષ્માની આપ-લે સાથે સંબંધિત બાબતોનો અભ્યાસ છે એ આ થર્મોડાયનેમિક્સ નામની શાખામાં કરવામાં આવે છે. મિત્રો, આપણે ઉષ્મા એન્જિન, ઉષ્માથી ચાલતું એન્જિન અને રેફ્રિજરેટર જે યુઝ કરતા હોય છે ત્યાં થર્મોડાયનેમિક્સની દેન છે. મિત્રો, કોની દેન છે? થર્મોડાયનેમિક્સની દેન છે. એમાં થર્મોડાયનેમિક્સના સિદ્ધાંતો, પ્રિન્સિપલ્સનો ઉપયોગ છે એ થયેલો છે. ત્યારબાદ આપણે વાત કરીએ પ્રકાશશાસ્ત્ર. ભૌતિક વિજ્ઞાનની એક પેટા શાખા પ્રકાશશાસ્ત્ર. મિત્રો, પ્રકાશીય ઘટનાઓ, કેવી ઘટનાઓ? પ્રકાશીય ઘટનાઓ. મેં આગળ કીધું મેઘધનુષ્ય કેવી રીતે રચાય છે. આ મેઘધનુષ્ય આપણને ચોમાસામાં સરસ મજાનું જોવા મળતું હોય છે, તે કેવી રીતે રચાય છે? મિત્રો, ગ્રહણ, પ્રકાશીય ઘટનાઓ, પ્રકાશનું પરાવર્તન, વક્રીભવન, ધ્રુવીભવન, વ્યતિકરણ, આવી બધી ઘટનાઓ જે પ્રકાશીય ઘટનાઓ છે એ પ્રકાશીય ઘટનાઓનો અભ્યાસ છે એ આ પ્રકાશશાસ્ત્ર નામની શાખામાં છે એ કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રકાશીય ઉપકરણો, માઇક્રોસ્કોપ છે, ટેલિસ્કોપ છે વગેરે છે, એના સિદ્ધાંતો કેવી રીતે કાર્ય કરે છે, એના સિદ્ધાંતો છે એ આ વિદ્યા શાખામાં છે એ સમજવામાં આવે છે. તો મેં તમને કીધું એમ યંત્રશાસ્ત્ર છે એના રિલેટેડ ઘણા બધા ચેપ્ટર્સ છે. ધોરણ નંબર 11 માં મિત્રો મેં તમને આગળ નામ કહી દીધા. ઇલેક્ટ્રોડાયનેમિક્સ ને લગતા ચેપ્ટર્સ છે તમે ધોરણ નંબર 12 માં અભ્યાસ કરવાનો છો. ધોરણ નંબર 12 માં તમે અભ્યાસ છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ ને લગતા ચેપ્ટર્સ. એમાં ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત છે, ચેપ્ટર નંબર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત, ચેપ્ટર નંબર 4 વિદ્યુત પ્રવાહની ચુંબકીય
ચુંબકીય અસરો, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. ચેપ્ટર નંબર 5 છે ચુંબકત્વ અને દ્રવ્યો. ચેપ્ટર નંબર 6 છે મિત્રો ચેપ્ટર નંબર 6 છે જે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. ચેપ્ટર નંબર 7 છે અલ્ટરનેટિંગ કરંટ. ચેપ્ટર નંબર 7 છે અલ્ટરનેટિંગ કરંટ છે. અને આ ચેપ્ટર છે એનો અભ્યાસ આપણે ધોરણ નંબર 12 માં છે કરવાના છીએ. જે તમામ ચેપ્ટર છે ઇલેક્ટ્રોડાયનેમિક્સ નામની જે વિદ્યા શાખા છે એને લગત ચેપ્ટર્સ છે બધા. તો આપણે ત્યાં વાત કરવાના છીએ. થર્મોડાયનેમિક્સ માટે આપણે ધોરણ નંબર 11 માં પદાર્થના ઉષ્મીય ગુણધર્મો અને થર્મોડાયનેમિક્સ નામનું જે ચેપ્ટર છે એમાં આપણે થર્મોડાયનેમિક્સ ને રિલેટેડ વાત કરવાના છીએ. અને પ્રકાશશાસ્ત્ર છે એને રિલેટેડ વાત છે એ તમે ધોરણ નંબર 12 માં કરવાના છો. કિરણ પ્રકાશશાસ્ત્ર, તરંગ પ્રકાશશાસ્ત્ર, આ ચર્ચા છે તમે ધોરણ નંબર 12 માં કરવાના છો. તમામ આ વિદ્યા શાખાઓ છે એનો આપણે અભ્યાસ કરવાના છે ધોરણ 11 અને ધોરણ નંબર 12. યંત્રશાસ્ત્ર છે, ઇલેક્ટ્રોડાયનેમિક્સ છે, થર્મોડાયનેમિક્સ છે અને પ્રકાશશાસ્ત્ર. આ અભ્યાસ છે આપણે ધોરણ 11 અને ધોરણ 12 સાયન્સ ની અંદર આનો અભ્યાસ છે એ કરવાના છે. તો આ તો વાત હતી મિત્રો ક્લાસિકલ ફિઝિક્સ, પ્રચલિત ભૌતિક વિજ્ઞાન. મિત્રો આજે મેં તમામ વિદ્યા શાખાઓ કીધા, 4 વિદ્યા શાખાઓ: યંત્રશાસ્ત્ર, ઇલેક્ટ્રોડાયનેમિક્સ, થર્મોડાયનેમિક્સ અને પ્રકાશશાસ્ત્ર. મિત્રો આ વિદ્યા શાખાઓ છે એના સિદ્ધાંતો અથવા એના નિયમો છે એના વડે સૂક્ષ્મ સ્તરે બનતી ઘટનાઓ, જેમ કે આણ્વિક કે પરમાણ્વીય સ્તરે બનતી ઘટનાઓ, આણ્વિક કે પરમાણ્વીય સ્તરે બનતી ઘટનાઓ છે એ આ સિદ્ધાંતો દ્વારા સમજાવી શકાતી નથી. આજે આપણે જે વિદ્યા શાખાઓ કીધી, યંત્રશાસ્ત્ર છે, ઇલેક્ટ્રોડાયનેમિક્સ, થર્મોડાયનેમિક્સ અને પ્રકાશશાસ્ત્રના જે સિદ્ધાંતો છે, નિયમો છે, આ વિદ્યા શાખાના જે નિયમો છે, જે સિદ્ધાંતો છે એના વડે સૂક્ષ્મ સ્તરે બનતી ઘટનાઓ સમજાવી શકાતી નથી. એ સૂક્ષ્મ સ્તરે બનતી ઘટનાઓ એટલે આણ્વિક કે પરમાણ્વીય સ્તરે બનતી ઘટનાઓ છે એને સમજવા માટે એની પાછળનું કારણ છે શું છે એને સમજવા માટે, ઘટનાને સમજવા માટે ક્વોન્ટમ ફિઝિક્સ સમજો. એના જે નિયમો છે, એનો જે સિદ્ધાંતો છે, સૂક્ષ્મ સ્તરે બનતી ઘટનાઓ, અણુ પરમાણુઓ છે એનું બંધારણ, ન્યુક્લિયસનું બંધારણ, આવી જે સૂક્ષ્મ સ્તરે બનતી ઘટનાઓ છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન વચ્ચેની આંતરક્રિયાઓ, આ જે સૂક્ષ્મ સ્તરે બનતી ઘટનાઓ છે એના સિદ્ધાંતો છે કે આ એક વિદ્યા શાખામાં નથી બનતા. એના માટે જે ફિઝિક્સ, જે વિદ્યા શાખા કહેવામાં આવે છે એ ક્વોન્ટમ ફિઝિક્સ મિત્રો. તો ક્વોન્ટમ ફિઝિક્સ છે જે એ ક્લાસિકલ ફિઝિક્સ કરતા અલગ છે મિત્રો. ક્વોન્ટમ ફિઝિક્સ છે ક્લાસિકલ ફિઝિક્સ, પ્રચલિત ભૌતિક વિજ્ઞાન કરતા અલગ છે. આ ક્વોન્ટમ ફિઝિક્સમાં કેવી બાબતોનો અભ્યાસ કરવામાં? તો સૂક્ષ્મ સ્તરે બનતી ઘટનાઓ, જેમ કે પરમાણુ અને ન્યુક્લિયસના દ્રવ્યનું બંધારણ છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જેવા પ્રાથમિક કણો છે એની વચ્ચેની આંતરક્રિયાઓ સમજવા માટેની જે ચર્ચા છે, તેના માટેનો જે અભ્યાસ છે એ ક્વોન્ટમ ફિઝિક્સમાં કરવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ ભૌતિક વિજ્ઞાન, ટેકનોલોજી અને સમાજ કેવી રીતે એકબીજા સાથે રિલેટેડ છે, એકબીજા સાથે કેવી રીતે આંતર સંબંધ ધરાવે છે. તો મેં અગાઉ કીધું કે ભૌતિક વિજ્ઞાન છે એનો આ સમાજમાં ખૂબ જ ફાળો છે મિત્રો. આ સમાજની સુખાકારીમાં ખૂબ જ મહત્વનો ફાળો છે આ ભૌતિક વિજ્ઞાનનો મિત્રો. જુદા જુદા દેશના જુદા જુદા વૈજ્ઞાનિકોએ કરેલી અવનવી શોધો એના વડે વિકસેલ ટેકનોલોજી, જુદા જુદા વૈજ્ઞાનિકોએ કરેલી જે ભૌતિક વિજ્ઞાનની જે શોધો છે એના વડે વિકસેલ ટેકનોલોજી છે, એના થકી આજ માનવી છે એ ઘણી બધી સુખાકારી છે કે પોતાના રોજબરોજના જીવનમાં જે મેળવી રહ્યો છે એમાં ભૌતિક વિજ્ઞાનનો ખૂબ મોટો ફાળો રહેલો છે. મિત્રો તમે કોઈ પણ ફિલ્ડ વિચારો, એ ફિલ્ડમાં ભૌતિક વિજ્ઞાનને કારણે ખૂબ જ ક્રાંતિ આવેલી જોવા મળશે. દાખલા તરીકે મેં ઉદાહરણ તરીકે લખ્યું કે ભાઈ પરિવહન ક્ષેત્ર. તમે પરિવહન ક્ષેત્ર વિચારો.
તો તમે જાણતા હશો એમ કે અગાઉના સમયમાં માણસો છે એ ચાલીને મુસાફરી કરતા, એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જતા હતા મિત્રો. ત્યારબાદ માણસ છે એને પ્રાણીઓનો ઉપયોગ કરેલો. પરિવહન ક્ષેત્ર પ્રાણીઓ, ઘોડા છે, ઊંટગાડી છે, ઊંટ છે, ગધેડા છે, આનો ઉપયોગ છે કે પ્રાણીઓનો ઉપયોગ છે એ પરિવહન ક્ષેત્રે મનુષ્ય છે એ કરતો. ત્યારબાદ પૈડાની ક્રાંતિકારી શોધ બાદ બળદગાડી કે ઊંટગાડી કે ઘોડાગાડી આનો છે ઉપયોગ થતો. આજે તમે વિચારો પરિવહન ક્ષેત્રમાં આપણે ક્યાં છીએ. આજ આપણે જમીન માર્ગ, જળ માર્ગ અને હવાઈ માર્ગે પણ પરિવહન કરી રહ્યા છે મિત્રો. જમીન માર્ગે પણ આપણે હવે કેટલી ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકીએ છીએ. જમીન માર્ગ છે, જુદા જુદા વાહનો તમને ખબર જ છે ટ્રાન્સપોર્ટેશનમાં યુઝ થાય છે. ટ્રેન્સ, કોલસાથી ચાલતી ટ્રેન, પછી ઇલેક્ટ્રિક ટ્રેન, આજ મેટ્રો ટ્રેન, આ બધું ભૌતિક વિજ્ઞાન છે મિત્રો. આ બધું ભૌતિક વિજ્ઞાન છે મિત્રો. વિશાળ દરિયો છે આ બધું ભૌતિક વિજ્ઞાન. તો તમે પરિવહન ક્ષેત્ર વિચારો તો આજ પરિવહન ક્ષેત્રે કેવડી મોટી ક્રાંતિ જોવા મળે છે મિત્રો. આમાં મહત્વનું યોગદાન સૌથી વધારે આમાં ફિઝિક્સનું છે. આ ક્ષેત્ર જે ક્રાંતિ આવી છે એ ફિઝિક્સને આભારી છે. તો એવી રીતે દરેક ક્ષેત્ર તમે વિચારી શકો મિત્રો. પરિવહન ક્ષેત્રની સંદેશા વ્યવહાર ક્ષેત્ર વિચારો મિત્રો. ફિઝિક્સને લીધે આજ કેવડી ક્રાંતિ આવી છે મિત્રો. હું અહીંથી બોલું છું, તમે ઘરે બેઠા મને સાંભળો છો, જુઓ છો મિત્રો. ટેલિકોમ્યુનિકેશન છે, સંદેશા વ્યવહાર ક્ષેત્ર, ટેલિકોમ્યુનિકેશન મિત્રો. આ ફિઝિક્સ છે. આ ફિઝિક્સ આનાથી વધારે વાત મારે શું કરવી? આ ફિઝિક્સ. તો સંદેશા વ્યવહાર ક્ષેત્રની વાત કરીએ તો ફિઝિક્સને કારણે કેવડી મોટી ક્રાંતિ આવી છે સાહેબ. અગાઉના સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ માહિતી મોકલવી હોય, કાંઈ પણ માહિતી, તો કેવી રીતે મોકલાતી? તમને ખ્યાલ હોય તો રાજવી પરિવારો છે, કબૂતરનો પણ આ માટે ઉપયોગ કરતા. પત્રો લખાતા, રાજદૂત રાખતા. રાજદૂત એક વ્યક્તિ છે એ સંદેશો એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ પહોંચાડતો. મિત્રો આજે વિચાર તો કરો, ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રમાં કેટલી પ્રગતિ જોવા મળે છે. કોને કારણે? ફિઝિક્સને કારણે. કોને કારણે? ફિઝિક્સને કારણે. આજ તો સંદેશાઓની જો વાત કરીએ તો આપણો ભારત સરકારનો એક ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા પોસ્ટ, તમને બધાને ખ્યાલ હશે બરાબર. તમને એમ હશે કે હવે તો સંદેશાઓ કેમ છો, શું ચાલે છે, આવા કોઈ પત્રો તો હવે લખાતા જ નથી. શું કામ? તો કે આજે WhatsApp છે, મેસેન્જર છે, આમાં જ ડાયરેક્ટલી આપણે છે વાત કરી શકીએ છીએ મિત્રો. હવે પત્ર લખવાની જરૂર રહી નથી આપણને. કેમ છો, શું ચાલે છે, લખવાની વાત તો દૂર, આપણે લાઈવ વિડિયો કોલિંગ પણ કરી શકીએ, એકબીજાને સામે જોઈ વાતો કરી શકીએ છીએ મિત્રો. ફોટો સેલ્ફી પાડી અને WhatsApp કરી દઈએ છીએ, ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી દઈએ, ફેસબુકમાં અપલોડ કરી દઈએ છીએ. ના જાણે કેટલા સોશિયલ મીડિયા ઉપર આપણે એક્ટિવેટ હશે. આ બધું ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્ર છે મિત્રો. સંદેશા વ્યવહાર, સંદેશા એટલે ખાલી પત્ર જ નહીં મિત્રો. ઘરે આપણે રેડિયો પર જે સાંભળતા હોઈએ, હવે તો બહુ ઓછા સાંભળતા હશો રેડિયો, ટેલિવિઝન ઉપર જે આપણે પ્રોગ્રામ જોતા હોય છે ટીવી પર, આ બધું ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ છે, ટેલિકોમ્યુનિકેશન ફિલ્ડ છે. તો આમાં ફિઝિક્સને કારણે બહુ મોટી ક્રાંતિ છે મિત્રો જોવા મળે છે. બેસ્ટ એક્ઝામ્પલ તો હું બોલું છું, હું એમ જે ચર્ચા કરું છું તમે ઘરે બેસીને સાંભળી શકો છો, જોઈ શકો છો. ટેલિકોમ્યુનિકેશન ફિલ્ડની આ મોટી ક્રાંતિ કોને કારણે? ફિઝિક્સને કારણે મિત્રો. આ ફિઝિક્સ આ રીતે કોઈ પણ ફિલ્ડ તમે વિચારી શકો. સંરક્ષણ ક્ષેત્ર મિત્રો, ડિફેન્સ ફિલ્ડ છે, એમાં પણ બહુ મોટા પ્રમાણમાં ફિઝિક્સનો ઉપયોગ થયેલો છે મિત્રો. આર્મી હોય, નેવી હોય કે એરફોર્સ મિત્રો. અગાઉના સમયમાં તમે રામાયણ મહાભારત જોતા હશો, કેવી રીતે યુદ્ધ થતા અને આજે કેવી રીતે યુદ્ધ થાય છે. રોકેટ્સ છે, મિસાઇલ્સ છે, મોટા ફાઇટર પ્લેન્સ છે, સબમરીન્સ છે મોટી. એટલે આર્મી, એરફોર્સ, નેવી આ તમામ સંરક્ષણ ક્ષેત્ર છે, એમાં પણ ફિઝિક્સનો ખૂબ મોટો છે એ ફાળો રહેલો છે મિત્રો. કોઈ પણ ક્ષેત્ર, આરોગ્ય ક્ષેત્ર, મેડિકલ
ફિલ્ડમાં જોવા મળતા ઘણા બધા ઉપકરણો એક્સ-રે મશીન હોય કે પછી ઘણા બધા અન્ય ઉપકરણો હોય એ ઉપકરણોમાં પણ ક્યાંક ને ક્યાંક ફિઝિક્સ છે એ રહેલું છે ફિઝિક્સના સિદ્ધાંતોનો ઉપયોગ થયેલો છે મિત્રો કોઈ પણ ફિલ્ડ આ સમાજની અંદર તમે કોઈ પણ ફિલ્ડ વિચારો આવો તો આ તો એક્ઝામ્પલ લેતા છે આવું કોઈ પણ ફિલ્ડ વિચારો મિત્રો એમાં ફિઝિક્સનો બહુ મોટો ફાળો રહેલો છે તો ફિઝિક્સ છે એ આપણા જીવન સાથે જીવનને સુખાકારી બનાવવામાં ફિઝિક્સનો બહુ મોટો ફાળો છે મિત્રો અને ક્લાસમાં આપણે આ ચેપ્ટરમાં કોઈ વધારે વાત કરવાની નથી ખાલી જસ્ટ પરિચય મેળવવાનો છે ફિઝિક્સમાં આપણે કેવી રીતે કઈ બાબતોનો અભ્યાસ કરશું મેં તમને કીધું મેઇનલી તો આ તમામ બાબતોનો અને આ ક્વોન્ટમ ફિઝિક્સ છે એમાં તમે ધોરણ નંબર 12 પરમાણુ અને ન્યુક્લિયસ નામનું જે ચેપ્ટર ભણવાના છે ક્વોન્ટમ ફિઝિક્સ તો મેઇનલી તો આ બાબત છે એનો તમે ધોરણ 11 અને ધોરણ 12 માં વાત કરવાના છો ક્લાસમાં વાત કરતો કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો તમારી ટેક્સ્ટ બુકમાં ચેપ્ટર નંબર 1 માં આપેલું છે એટલે આપણે વાત કરી દઈએ કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો મિત્રો બળ એટલે શું તમે બધા લગભગ જાણતા હશો બળ એટલે શું તો કે એવી અસર કે જેના વડે તમે એક પદાર્થને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકો અથવા પદાર્થના આકારમાં ફેરફાર લાવી શકો અથવા કોઈ ગતિમાન પદાર્થ છે એની ગતિમાં બદલાવ કરી શકો આવી જે અસર છે મિત્રો તમે બળ કહો છો એ મૂળભૂત બળો કેટલા તો ગુરુત્વાકર્ષી બળ વિદ્યુત ચુંબકીય બળ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વીક ન્યુક્લિયર બળ આ ચાર મૂળભૂત બળો છે તમને એમ થશે આ ચાર મૂળભૂત બળો તમને બધા પરિચિત હશે એવું બળનું ઉદાહરણ આપો ઘર્ષણ બળ તો આ બળ કેવું તો કે ભાઈ ઘર્ષણ આ છે ચાર મૂળભૂત બળો છે એના સિવાયના જે બળો દાખલા તરીકે ઘર્ષણ બળ ઉત્પ્લાવક બળ બરાબર તો એ બળો આ કોઈ ચાર બળો પૈકી ના જ છે એ જે અન્ય બળો તમે કહો છો ઘર્ષણ બળ તો એના પાયામાં તો આ ચાર પૈકીનો કોઈ પણ એક બળ જ છે એટલે આ ચાર છે મૂળભૂત બળો છે બાકીના બધા જે બળો આપણે વ્યવહારમાં બોલતા હોઈએ છીએ એ બધા બળોના પાયામાં તો આ ચાર પૈકી કોઈ એક મૂળભૂત બળ રહેલું છે તો આના વિશે થોડી ટૂંકમાં માહિતી આપી દો ચારે ચાર બળ વિશે તો ગુરુત્વાકર્ષણ બળ તમે લગભગ બધા જાણતા હશો કે ગુરુત્વાકર્ષણ બળ કેવું બળ છે તો કે આ વિશ્વમાં આખા જગતમાં રહેલો કોઈ પણ દળધારી પદાર્થ કોઈ પણ પદાર્થ છે તેને દળ તો છે એ આ ગુરુત્વાકર્ષણ બળ અનુભવી રહ્યો છે તો કોઈ પણ બે દળધારી પદાર્થો વચ્ચે આ બળ છે એ અસ્તિત્વ ધરાવે છે આ બળ આકર્ષિત પ્રકારનું બળ છે તમે જાણો છો આના વિશે આખું ચેપ્ટર છે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ વિશેનું આખું ચેપ્ટર નંબર 8 એમાં આપણે વધારે ડિટેલમાં ચર્ચા છે કરવાના છે ટૂંકમાં માહિતી આપું તો વિશ્વમાં કોઈ પણ દળધારી પદાર્થ છે આ ગુરુત્વાકર્ષણ બળ અનુભવે છે બે દળધારી પદાર્થો છે એની વચ્ચે આ બળ અસ્તિત્વ ધરાવે છે હંમેશા કેવું છે આકર્ષિત પ્રકારનું છે કેટલું હોય એનું મૂલ્ય ખાલી કહો બાકી તમે ડિટેલમાં ચર્ચા છે ચેપ્ટર નંબર 8 માં કરશો કે આ જે આકર્ષી બળ જે છે એનું મૂલ્ય તો કે જે બે પદાર્થો વચ્ચે તમે ગુરુત્વાકર્ષણ બળ ફાઇન્ડ કરવા માંગો છો તે બે પદાર્થોમાં દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમના વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે મિત્રો ગુરુ અંતરીય બળ છે ગુરુત્વાકર્ષણ બળ કેવું ગુરુ અંતરીય એટલે અહીં રહેલો પદાર્થ છે કે અન્ય દળધારી પદાર્થ ગમે તેટલા તેનાથી દૂર હોય એમની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ અસ્તિત્વ ધરાવે છે પરંતુ ખૂબ જ નિર્બળ બળ છે મિત્રો ગુરુત્વાકર્ષણ બળ છે કેવું બળ છે ખૂબ જ નિર્બળ બળ છે એકદમ નિર્બળ બળ છે આ ચારે ચાર જે મૂળભૂત બળો છે એમાં એક વીક ન્યુક્લિયર બળ કરતા થોડું પ્રબળ છે પણ વિદ્યુત ચુંબકીય બળ અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની સાપેક્ષમાં ખૂબ જ નિર્બળ બળ છે ગુરુત્વાકર્ષણ બળ વિદ્યુત ચુંબકીય બળ વિશે ટૂંકમાં વાત કરું ભાઈ ડિટેલમાં આપણે જતે ચેપ્ટરમાં વાત કરવાના છીએ ટૂંકમાં વાત કરું તો વિદ્યુત ચુંબકીય બળ તો કે બે સ્થિર વિદ્યુત ભારો કેવા વિદ્યુત ભારો સ્થિર વિદ્યુત ભારો હોય તો તેમની વચ્ચે જે બળ લાગે છે વિદ્યુત બળ છે બે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે જે બળ લાગે છે તે વિદ્યુત બળ છે સાંભળો
હવે આ જો વિદ્યુતભાર ગતિમાં શું કરે? વિદ્યુતભાર ગતિમાં તો તે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. કયું ક્ષેત્ર ઉત્પન્ન કરે મિત્રો? ચુંબકીય ક્ષેત્ર. સ્થિર વિદ્યુતભાર તેની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. સ્થિર વિદ્યુતભાર તેની આસપાસ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ વિદ્યુતભાર જ્યારે ગતિમાં આવે ત્યારે તે ચુંબકીય ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરે છે? ત્યારે તે ચુંબકીય ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરે છે? આવું ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર ચુંબક નહીં હોય. કોઈ ચુંબકીય પદાર્થ છે જે મેગ્નેટાઇઝ્ડ છે, મતલબ ચુંબકિત છે, તો એને પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર છે. આવું ચુંબકીય ક્ષેત્ર સ્થિર વિદ્યુતભાર પર બળ લગાડતું નથી, પરંતુ ગતિમાન વિદ્યુતભાર પર બળ લગાડે છે. ચુંબકીય ક્ષેત્ર ગતિમાન વિદ્યુતભાર પર બળ લગાડે. મિત્રો સ્થિર વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ વિદ્યુત બળ છે. ચુંબકીય ક્ષેત્ર ગતિમાન વિદ્યુતભાર પર બળ લગાડે છે, ચુંબકીય બળ છે. આ બંને અસર એકબીજા સાથે સંકળાયેલ હોવાથી આ બળને કહેવામાં આવ્યું વિદ્યુત ચુંબકીય બળ. કેવું બળ? વિદ્યુત ચુંબકીય બળ. મિત્રો ગુરુત્વાકર્ષણ બળ કરતા ખૂબ જ પ્રબળ છે, 100 ગણું છે. ગુરુત્વાકર્ષણ બળ કરતા વિદ્યુત ચુંબકીય બળ 100 ગણું છે. ફોર એક્ઝામ્પલ, એક નિશ્ચિત અંતરે રહેલા બે પ્રોટોન લ્યો તમે. બે વચ્ચે નિશ્ચિત અંતર r છે ધારો. તો બે નિશ્ચિત અંતરે રહેલા બે પ્રોટોન આની વચ્ચે, જો આ પ્રોટોન એટલે એક દળ ધારક કોણ છે, આ પ્રોટોન એટલે એક દળ ધારક કોણ છે. બે દળ ધારક કોણ વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ કોણ લાગે? જે હંમેશા કેવું છે? આકર્ષિત પ્રકારનું જ છે. જ્યારે વિદ્યુત ચુંબકીય બળ બે પ્રકારના છે, આકર્ષી અથવા અપાકર્ષી. આકર્ષી અથવા અપાકર્ષી. સમાન પ્રકારના વિદ્યુતભાર, સજાતીય વિદ્યુતભાર, સમાન પ્રકારના વિદ્યુતભાર. વિદ્યુતભાર બે પ્રકારના, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. સમાન પ્રકારના વિદ્યુતભાર મતલબ ધન અથવા ઋણ સમાન પ્રકારના વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષી બળ લાગે છે, જ્યારે અસમાન પ્રકારના વિદ્યુતભારો વચ્ચે આકર્ષી બળ લાગે છે. વિદ્યુત ચુંબકીય બળ બે પ્રકારના છે, આકર્ષી અથવા અપાકર્ષી. શું કામ? તો કે વિદ્યુતભાર બે પ્રકારના છે, ધન અને ઋણ. ગુરુત્વાકર્ષણ બળ માત્ર આકર્ષણ પ્રકારનું છે, ત્યાં દળના બે પ્રકાર નથી, ધન દળ અને ઋણ દળ. એવું નથી, એક જ દળ છે, એક જ પ્રકારનું ધન દળ. બરાબર? તો ત્યાં માત્ર આકર્ષી બળ જ છે. અહીંયા વિદ્યુતભાર બે પ્રકારના છે, ધન વિદ્યુતભાર, ઋણ વિદ્યુતભાર. તો અહીંયા વિદ્યુત ચુંબકીય બળ પણ બે પ્રકારનું જોવા મળે છે, આકર્ષી અથવા અપાકર્ષી. સમાન પ્રકારના વિદ્યુતભારો વચ્ચે આકર્ષી બળ લાગે છે, જ્યારે અસમાન પ્રકારના વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષી બળ લાગે છે. આ પણ ગુરુ અંતરીય બળ છે, સાર્વત્રિક છે. બંને બળ કેવા છે? સાર્વત્રિક. વિશ્વમાં બધી જગ્યાએ જોવા મળે, સાર્વત્રિક છે. હવે વાત કરતો તો કે ભાઈ વિદ્યુત ચુંબકીય બળ છે ને ગુરુત્વાકર્ષી બળ કરતા ખૂબ જ પ્રબળ છે. દાખલા તરીકે નિશ્ચિત અંતરે રહેલા બે પ્રોટોન વચ્ચે જે ગુરુત્વાકર્ષી બળ લાગતું હોય ને એના કરતા લાગતું વિદ્યુત બળ 100 ગણું હોય છે. કેટલું હોય છે? ગુરુત્વાકર્ષી જે નિશ્ચિત અંતરે રહેલા બે પ્રોટોન છે એની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળ કરતા તેમની વચ્ચે લાગતું અપાકર્ષી વિદ્યુત બળ છે એ લગભગ 100 ગણું જેટલું હોય છે. એટલે વિદ્યુત ચુંબકીય બળ છે ગુરુત્વાકર્ષી બળ કરતા પ્રબળ છે. ત્યારબાદ વાત કરીએ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. કેવું? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અથવા તો પ્રબળ ન્યુક્લિયર બળ. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અથવા તો પ્રબળ ન્યુક્લિયર બળ. તો ન્યુક્લિયસ ની વાત કરીએ આપણે. ન્યુક્લિયસ શું ભાઈ? ન્યુક્લિયસ જે પરમાણુ કેન્દ્ર છે. આ ન્યુક્લિયસ છે એની અંદર તમે સૌ જાણો છો એ મુજબ કે પરમાણુનું સમગ્ર દળ અને સમગ્ર ધન વીજભાર છે આ ન્યુક્લિયસ ની અંદર કેન્દ્રિત થયેલો છે. કેન્દ્રીય ભાગ પરમાણુ જેને તમે સૌ ન્યુક્લિયસ છે કહો છો. બરાબર? આ ન્યુક્લિયસ ની અંદર શું છે ભાઈ? પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા છે. પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા છે ઘણા બધા, એક બે નહીં, એના પરમાણુ પ્રમાણ જેટલા પ્રોટોન આવેલા છે અને ન્યુટ્રોન પણ આવેલા છે. તો મિત્રો પ્રોટોન છે એ વીજભારિત કણ છે, ન્યુટ્રોન છે વીજભાર વિહીન કણ છે. તો પ્રોટોન વચ્ચે આપણે હમણાં કીધું સમાન પ્રકારના વીજભારિત કણો વચ્ચે અપાકર્ષી બળ લાગે છે. કેવું બળ લાગે છે? અપાકર્ષી બળ લાગે છે. તો આ ન્યુક્લિયસ ની અંદર ઘણા બધા પ્રોટોન છે. આ પ્રોટોન વચ્ચે જો અપાકર્ષી બળ લાગે તો
કોલિયામાં ન્યુક્લિયસમાં કેવી રીતે રહી શકે, બહાર નીકળી જવા જોઈએ, મતલબ કે ન્યુક્લિયસ છે એ સ્થાયી ન રહેવું જોઈએ, ન્યુક્લિયસ છે અસ્થાયી બની જાય, પરંતુ વ્યવહારમાં તો એવું છે એક ન્યુક્લિયસ છે એ સ્થાયી જોવા મળે છે, તો એ કેવી રીતે પોસિબલ છે મિત્રો? તો એના માટેની પોસિબિલિટી તમે વિચારો તો તમે શું કહી શકો ભાઈ, આ પ્રોટોન પ્રોટોન વચ્ચે જે અપાકર્ષી બળ લાગે છે એનું વિરોધ કરતું સામે કોઈક આકર્ષી બળ પણ હોવું જોઈએ. પ્રોટોન પ્રોટોન વચ્ચે જે અપાકર્ષી બળ, અપાકર્ષી કયું બળ છે? વિદ્યુત બળ છે. જે અપાકર્ષી વિદ્યુત બળ લાગે છે તેનો વિરોધ કરતું કોઈ આકર્ષી બળ પણ ત્યાં હોવું જોઈએ ન્યુક્લિયસમાં, તો જ સ્થાયી રહી શકે. નહીતર એ શું થાય, પ્રોટોન પ્રોટોન વચ્ચેના અપાકર્ષી બળને કારણે અસ્થાયી બની જાય, પરંતુ એવું છે નહીં. તો ત્યાં કોઈ આકર્ષી બળ હોવું જોઈએ. તો આકર્ષી બળ તરીકે શું ગુરુત્વાકર્ષી બળ હશે? આકર્ષી બળ તરીકે શું ગુરુત્વાકર્ષી બળ હશે? તો કે આપણે એ આકર્ષી બળ તરીકે ગુરુત્વાકર્ષી બળનો વિચાર ના કરી શકીએ. શા માટે ના કરી શકીએ? તો કે હમણાં આગળ આપણે તમને કીધું એમ કે વિદ્યુત ચુંબકીય બળ છે ગુરુત્વાકર્ષી બળ કરતા તો પ્રબળ છે મિત્રો. તો જેટલું અપાકર્ષી વિદ્યુત બળ છે એટલું તો કોઈ આકર્ષી ગુરુત્વાકર્ષી બળ થઈ શકે ના થઈ શકે મિત્રો. તો એનો મતલબ કે ગુરુત્વાકર્ષી બળ તો આ કમ્પેન્સેશન કરી શકે તેમ નથી. મતલબ કે જે અપાકર્ષી બળ લાગે છે, પ્રોટોન પ્રોટોન વચ્ચે જે અપાકર્ષી બળ લાગે છે એને સંતુલિત કરી શકે તેમ નથી. કોણ? ગુરુત્વાકર્ષી બળ. તો એનો મતલબ અન્ય કોઈ બળ હોવું જોઈએ. જે અન્ય બળ છે તે અન્ય બળને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ શું કરે છે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે એ ન્યુક્લિયસની સ્થિરતા માટે જવાબદાર હોય છે. ન્યુક્લિયસમાં જે પ્રોટોન પ્રોટોન વચ્ચે જે અપાકર્ષી વિદ્યુત બળ લાગે છે તેને તે કમ્પેન્સેટ કરે છે, સંતુલિત કરે છે. તો આ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કોની કોની વચ્ચે લાગે છે ભાઈ? તો કે પ્રોટોન પ્રોટોન વચ્ચે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે પણ લાગે છે, પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે પણ લાગે છે, અને ન્યુટ્રોન અને ન્યુટ્રોન વચ્ચે પણ લાગે છે. મતલબ કે તે વિદ્યુત બળ પર આધારિત નથી. આ જે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે તે કેવું છે? આકર્ષી છે. કેવું છે? આકર્ષી પ્રકારનું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે એ જોવા મળે છે. પ્રોટોન પ્રોટોન વચ્ચે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે અને ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે સમાનપણે લાગે છે. પ્રોટોન પ્રોટોન વચ્ચે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે અને ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે સમાનપણે લાગે છે, જે ન્યુક્લિયસને સ્થાયી બનાવે છે. ન્યુક્લિયસના સ્થાયીપણા માટે જવાબદાર બળ એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે. મિત્રો આ બળ ગુરુ અંતરીય બળ નથી, માત્ર ન્યુક્લિયસના પરિમાણમાં જ લાગે છે. માત્ર ન્યુક્લિયસના પરિમાણ પૂરતું જ 10⁻⁻14 મીટર 15 મીટર 10⁻⁻15 મીટરના વિસ્તાર પૂરતું જ લાગે છે, ગુરુ અંતરીય બળ નથી. આ ટૂંકમાં એના વિશે માહિતી આપી. અને વીક ન્યુક્લિયર બળ અથવા તો નિર્બળ ન્યુક્લિયર બળ, વીક ન્યુક્લિયર બળ અથવા તો નિર્બળ ન્યુક્લિયર બળ છે એ અમુક ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં જ જોવા મળે છે. અમુક ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં જ જોવા મળે છે. જેમ કે આ ન્યુક્લિયસમાંથી બીટા કણોનું ઉત્સર્જન, આપણે જે તે ચેપ્ટરમાં વધારે ડિટેલમાં વાત કરશું. ન્યુક્લિયસમાંથી બીટા કણોનું ઉત્સર્જન, એમાં આવું વીક ન્યુક્લિયર બળ છે એ જોવા મળે છે. મિત્રો આ ટૂંકમાં પરિચય આપ્યો આપણે ધોરણ 11 અને ધોરણ 12 છે ફિઝિક્સ, એમાં આપણે કેવી કેવી બાબતોનો અભ્યાસ કરશું એના વિશેનો ટૂંકમાં પરિચય મેળવ્યો છે મિત્રો. ડિટેલમાં જે તે ચેપ્ટરમાં આપણે વાત કરવાના છીએ. ફરીથી કહી દઉં, ધોરણ 11 અને ધોરણ 12 માં બેઝિકલી આપણે આ બાબતો શીખવાના છે. યંત્રશાસ્ત્ર, ઇલેક્ટ્રોડાયનેમિક્સ, થર્મોડાયનેમિક્સ, પ્રકાશશાસ્ત્ર અને ક્વોન્ટમ ફિઝિક્સ, આની રિલેટેડ ચેપ્ટર્સ છે એનો આપણે ધોરણ 11 અને ધોરણ 12 માં અભ્યાસ છે કરશું. થેન્ક યુ.